લખપત તાલુકાના દયાપર ખાતે આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વેપારી આગેવાનો, કાર્યકર્તાઓ, ભાજપના પદાધિકારીઓ અને બાળકો ખાસ જોડાયા હતા. હવે જોઈએ દયાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. દયાપરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મામલતદાર કચેરીથી આ તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, મામલતદાર નવીનચંદ્ર મારુ, તાલુકા વિકાસ અધિકારી વસંત ચંદે સહિતના આગેવાનો ખાસ હાજર રહ્યા હતા. હસમુખભાઈ પોકાર, પુનિત ગોસ્વામી, હાજી સુલેમાન પડિયાર, મોહનસિંહ જાડેજા, પ્રફુલ્લ સોની, દયાપરના પોલીસ ઇન્સ્પેક્ટર વીબી પટેલ, નરાના પીએસઆઈ હરદીપસિંહ પરમાર, નીતિનભાઈ પટેલ તથા શિક્ષકગણ આ તિરંગા યાત્રામાં ખાસ જોડાયા હતા. શિક્ષિકા બહેનો પણ ખાસ હાજર રહ્યા હતા. મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ કન્યા અને કુમાર શાળાની બાલિકાઓ પણ ખાસ યાત્રામાં જોડાઈ હતી. હાઈસ્કૂલ અને દોલતપર કસ્તુરબા ગાંધી વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ પણ આ કાર્યક્રમમાં જોડાઈ હતી અને ભારત માતા કી જયના નારા લગાવવામાં આવ્યા હતા. વેપારીઓ પણ તિરંગા યાત્રામાં જોડાઈ અને યાત્રાનું મહત્ત્વ વધાર્યું હતું.